હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 5મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. પહેલો શબ્દ છે અગ્રી. તેનો સ્પેલિંગ છે AGREE. અગ્રી એટલે સંમત થવું. ઉદાહરણ તરીકે, they agreed to sign the contract. તેઓ કરાર પર હસ્તાક્ષર કરવા સંમત થયા. બીજો શબ્દ છે decide. તેનો સ્પેલિંગ છે DECIDE. ડિસાઇડ એટલે નિર્ણય કરવો. ઉદાહરણ તરીકે, he decided to join the new course. તેણે નવા કોર્સમાં જોડાવાનો નિર્ણય કર્યો. ત્રીજો શબ્દ છે ઇન્શ્યોર. તેનો સ્પેલિંગ છે ENSURE. ઇન્શ્યોર એટલે ખાતરી કરવી. ઉદાહરણ તરીકે, પ્લીઝ એન્શ્યોર ઓલ ડોક્યુમેન્ટ્સ આર રેડી. કૃપા કરીને તમામ દસ્તાવેજો તૈયાર છે તેની ખાતરી કરો. ચોથો શબ્દ છે હેન્ડલ. તેનો સ્પેલિંગ છે HANDLE. હેન્ડલ એટલે સંભાળવું. ઉદાહરણ તરીકે, he handled the situation calmly. તેણે પરિસ્થિતિને શાંતિથી સંભાળી. પાંચમો શબ્દ છે નોટિસ. તેનો સ્પેલિંગ છે NOTICE. નોટિસ એટલે ધ્યાન આપવું. ઉદાહરણ તરીકે, she noticed the mistake in the report. તેણે રિપોર્ટમાં ભૂલ પર ધ્યાન આપ્યું. મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. અગ્રી એટલે સંમત થવું, ડિસાઇડ એટલે નિર્ણય કરવો, ઇન્શ્યોર એટલે ખાતરી કરવી, હેન્ડલ એટલે સંભાળવું, નોટિસ એટલે ધ્યાન આપવું. આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.